સીતારામ દૈરાન. જય માતાજી. પાછો એક નવો વિડીયો નવો ટોપિક લઈને હું જેને હાજર થયા. રોજે રોજ એક નવા ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા હોય બરાબર. પહેલી વખત મેં કીધું કે અમારી બેયની મુલાકાત કઈ રીતે થઈ હતી એક વિડીયોની અંદર એ માહિતી આપી હતી. મારી માની પહેલી પ્લેનમાં સફરનો અનુભવ કેવો હતો. પછી બીજા વિડીયોની અંદર એ પણ કે મલેશિયન લાઈફસ્ટાઈલ કેવી હોય બરાબર છે. હવે આજે એક છે ને એક નવો ટોપિક યાદ આવ્યો, જોનાને યાદ આવ્યો એટલે મને યાદ આપ્યું મને કે આના ઉપર એક વિડીયો બનાવીએ. વિદેશી વહુ સાથે મોતીમાની પહેલી મુલાકાત બરાબર છે. એ કેવા અનુભવો થયા હતા અને ફર્સ્ટ ટાઈમ બે હાહુ વહુ ભેગી થઈ હતી, કઈ રીતે મતલબ એના ફેસ રિએક્શન આન તેન ટોટલી બધું ડિટેલમાં ચર્ચા કરવા And we માટે. will share to you that we have video also. We will add here the clip that me and Motima we meet for the first time in Malaysia. Tell them. જોના એમ કહે છે કે અમારી પાસે એક નાનકડી વિડીયો ક્લિપ હોય છે જ્યારે ફર્સ્ટ ટાઈમ મોતીમાં મલેશિયા આવ્યા, બોમ્બેથી કોલાલમપુર સિટીમાં આવ્યા. કોલાલમપુર સિટીથી હું એને પિકઅપ કરીને અમારે ઘેર લગો ત્યારે જોના તો ઘેર હતી બરાબર છે. એટલે પછી જ્યારે દરવાજો ખોલીને પહેલી વખત જ્યારે હાહુ વહુની મુલાકાત થતી હતી ને ત્યારે મારો And I touched her feet. એ પૈકી લાગી હતી. એ કે ટચ હર ફીટ એટલે કે હું એને પૈકી લાગી હતી પહેલી વખત જ્યારે મળ્યા ત્યારે એક મારો મિત્ર છે એની મને તો ખબર નહોતા. એની પછી મને મોકલી મોડી ત્યારે ખબર પડી ગઈ. ભરત મેં એક મેમોરી કેચ કરી લીધી કે કેમેરામાં એ લાઈફ ટાઈમ ગમે ત્યારે કામ આવી છે અને અત્યારે એ કામ આવી. એ વિડીયો ક્લિપ है मतलब आई थिंक इट्स लेस देन 1 minute. Yeah, I think so, but it's memorable. Yeah. Since Motima she visit in Malaysia which year? 2019 I think. Yeah, 19. Yes, It was 19, COVID-19, 20. right? Yes. No. No, it's not COVID-19. Huh? 2019, 20 or 21. I forget. 19. I think 19. But yes. Yes. Yes, It was yes. 2019. 20, 21, 22. Because that time I just born to Part, our first son. That time Motima she visit in Malaysia. Right? 1921, 2, 3, 4, 5, 6. So 7 years ago. That time Motima is totally healthy. એકદમ હેલ્ધી હતા એકદમ. Healthy. શરીર તમે જોવો એટલે હમણાં એક વિડીયો ક્લિપ છે આમાં હું હમણાં વચ્ચે મૂકી છે એટલે તમને મતલબ દેખા હે. જોના હે અમારા ઘરની અંદર હતી. હું મલેશિયન એરપોર્ટથી KLCC એરપોર્ટથી મારી માને પિકઅપ કરીને પછી આવ્યો ઘેર, દરવાજો ખોલ્યો, એ એન્ટર થયા. પછી જોને એને પીગી લાગી ત્યારે એનું તમે મતલબ શરીર જોઈજો. અટાણે તમે જોવો ને તો તમને એ લાગે જ નહીં, તમે બિલીવ ન કરી શકો કે આ મોતીમાં છે બરાબર છે. કારણ કે ફિઝિકલી શરીર એટલું લેવાઈ ગયું સુગરના હિસાબે કે કોઈ સીમા નહીં. એમ અટાણે 25% રહ્યું એમ કહે તો કહી શકાય એમ બરાબર. જે શરીર હતું ને મારી માનું એના કરતાં 25% જ રહ્યું બરાબર. 75% શરીર મતલબ ઉતરે ગયું હા ડાયાબિટીસના હિસાબે બરાબર. ટેન્શન તો ભગવાનને દે અહીંથી હું કંઈ દેતો નથી. નહીંતર ઘણી વખત એવું હોય કે મા બાપને છે ને માનસિક રીતે મતલબ તમે દીકરા કદાચ ડ્રિંક કરતા હોય ને કંઈ બાજતા વરગતા હોય ઘરમાં ના ટેન તો માનસિક શાંતિ માણસને ન હોય ને ટેન્શનના હિસાબે ઘણી વખત એવું નથી કે માનું મતલબ કે હાઈ બીપી લો બીપી થતું હોય, સુગર ઉપર નીચે થતું હોય અને ઘરના માણસને ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય બરાબર છે. કે જેમ કે ડ્રિંક કરતું હોય ને ઘરમાં છોકરા સાંભળું ઘરના માણસ સાંભળું બાજતા બોલતા હોય તો એ રીતના ઘણી વખત માણસનું સુગર ઉપર એમાં શરીર ઉપર બહુ પ્રભાવ પડે બરાબર છે. આપણે આ ઇન્ડિયાની અંદર ત્યારે નાની નાની બાબત બહુ સિરિયસ નથી લેતા. બાકી ખરેખર તમે લાઈફની અંદર તમારે મતલબ તમારી જેવી લાઈફસ્ટાઈલ છે અનએવો ઓડકાર બરાબર. એક તો ખાવા પીવાનું તમારું ફૂડ છે એનો પણ પ્રભાવ બહુ પડે આપણી મતલબ જીવનશૈલીમાં અને તમારું મતલબ ઘરની અંદર એ કેવું મતલબ તમારું હે રેણી કેણી કઈ ટાઈપની છે બરાબર છે, સંસ્કાર કઈ ટાઈપના છે એનો પણ ઘણો બધો ફેર પડે. કારણ કે ઘરનું માણસ હોય આજે દાખલા તરીકે હું જ છે આ જોનાને કાંઈ મતલબ કે ડ્રિંક કરે નાની હેરાન કરતો. હવે આ અત્યારે આપણી ઇન્ડિયાની બાયું છે, મેરની બાયું છે કે કોઈ બીજા દાયરામાં છે એ તો આઈની નાની હોય એટલે એની તો મતલબ ઘેર રિહાવે ને ભાગી જાય એના મા બાપની કમ્પ્લેન કરે શકે. હવે આ વ્યક્તિને હું કદાચ હેરાન કરા બરાબર છે તો એ કીણી રાવું ખાય બરાબર. એક આડો પાડોમાં ઇંગ્લિશમાં કોઈ સમજતું નથી. ઇંગ્લિશમાં આડો પાડોમાં કહેવા જાય કે ભાઈ મને આ ભરત આ રીતના એમ કરે બરાબર. એટલે પછી માનસિક રીતે છે ને સ્ટ્રેસ રહીએ માણસ બરાબર.
હા. માનસિક રીતે સ્ટ્રેસ રહીએ, હેપી ન રહીએ, બરાબર. પૈસો મહત્વ નથી, પૈસાથી જ માણસને ખુશી મળે કે હેપીનેસ મળે એવું જરૂર નથી, બરાબર. ઘરની અંદર શાંતિ હોય તો તમને મતલબ શાંતિ મતલબ ખુશી મળે, હેપીનેસ. ખુશી છે એ પૈસાની મોતાજ નથી, બરાબર છે. હવે આ વસ્તુ છે એ કડવું સત્ય છે. અત્યારે બિલીવ નવી પેઢી છે ને એને આ ન સમજાય, બરાબર. થોડુંક ડીપમાં જવું પડે, કારણ કે અત્યારે પૈસાને મહત્વ આપે બધા. અને હું એમ નથી કહેતો પૈસો જરૂરી નથી, બરાબર. પૈસો નો ડાઉટ જરૂરી છે, બરાબર છે. સવલતો, સગવડો, લક્ઝરીઝ લાઈફસ્ટાઈલ માટે સગવડ ખરીદી કરે હગું, બરાબર. શાંતિ પૈસાથી ન મળે, એના માટે તમારે આધ્યાત્મિક ડીપમાં જવું પડે, બરાબર. તો હવે આ માણસનું હેરાન કરતા હોય ને તો પછી એને માનસિક ટેન્શન આવે. માનસિક ટેન્શન ત્યાં થાય બ્લડ પ્રેશર હાઈ લો થતું હોય, પ્લસ બીજા નંબરમાં શુગર હાઈ લો થતું હોય, એટલે એ પ્રભાવ પડે. એટલે મારે માને મેં આ વસ્તુ કંઈ આ ટાઈપની કોઈ તકલીફ નથી પડવા દીધી, પણ એ છે ને કુદરતી છે ને એવો. અને એમ પણ કહે શકાય કે કરમ પીડા, બરાબર. ઉંમર થાય એટલે કંઈક ને કંઈક તકલીફ, કાં ગોઠણની, કાં પગની, કાં કડની, કાં શુગર, કાં હાઈ બીપી, કાં લો બીપી, કાં ગમે એ આવે જ, બરાબર. એટલે એ તો કરમ પીડા છે. એટલે એ શરીરને હિસાબે ટૂંકમાં કહેવાનો મારો મતલબ કે મારું શરીર છે ને એ સારામાં સારું હતું. આ વિડીયોમાં તમે જોવો અને અત્યારે રિયાલિટીમાં મારી રીલુમાં તમે જોવો બહુ ફેર છે. Yeah, you want to share that one. And what about Mutima? What she say when she's leaving Malaysia? She vacation in Malaysia for 2 months, right? When Yeah. she left, what's her message to you? And I she listen. bring for you gold also, right? Yes, Small. yeah. She give me one necklace, gift for me from me, and she wear it to me. In video, I think it was there. Yeah. Later we will Like નાનો check. એવો ઝીણો એવો દોરો. Yeah, How it many was- gram? I think it was less than. It's 4 gram, I think. 4 gram, Yes, right? but even it's 4 grams, still it's from. વાવ કે Yes. વિદેશી છે, ઘરેથી હાવ સસ્તામાં કરી લીધું હતું કે આણે એક દોરો તો લેતા જાય, ત્યાંથી એક અડધા તોલાનો દોરો લેતા આવ્યા હતા અને પહેરાવી દીધું હતું. વહુને લાગે કે ફાહુ કંઈક લેવી મારે હારું, બરાબર. ને આ હોતા હતા 5-7 લાખ સિવાય કોઈ ઉભવા જ દેત જ, લગભગ તો ઉભવા જ ન દેત. એનું કારણ કે વિઘાન નીમરે ને એટલે તો કદાચ ઉભવા દેત તો એ 5-7 લાખનું તો હુંનું ચડાવવું પડે. પણ આ હા એટલે હા સસ્તામાં બિચારી આવી કોઈ જાતની એ રિક્વાયરમેન્ટ જ નહોતી. એ તો સારું જ મારી માં એ તો હું દાગીનો લેવા એક અડધા તોલાનો એ દોરો ચડાવ્યો. એટલે ટૂંકમાં આણે એ થયું કે ના ના મારે આ અડધા તોલામાં તો રાજીના રેડ ઊભા ઠેકડા મારતી હતી કે મારે હા મારે હુનાનો દોરો લેવી. Until now, I wear still that gold. યા એક અડધે સુધી હું પહેરા, બરાબર. મેં કીધું ગાંડી તું અડધા તોલામાં ખુશ થઈ ગઈ તો બહુ ધન્યવાદ દેવો પડે. અમારે 5 તોલા ચડાવીએ તો મો ચડાવી જાય છે. અને એ પાછું કંઈ નેકી નહીં મળે. મેં કીધું Is એ ભર્યું already, નારિયેળી હે. is already broken also the chain, but you know the lock one is already broken, but still I'm using it because that one is something like memorable for me. That my first meet up of my mother-in-law, she gave it to me, even Yeah. it's small only. I'm saying to my follower that that if I will get married with Indian woman, then I need to like I have to spend almost more than $500,000 Indian rupees. $500,000 it's 5 lakh નું કામ, બરાબર. So more than $500,000 or like 700,000 Indian rupees, at least maximum, the minimum. Yes. I need to Spend. spend, and I need to give this stuff gold, and then only I can Get married. can get not married, only for engagement. Oy ma. Yeah, For engagement only? Yeah, if I want to do engage, then I need to spend like 5 to 700,000 Indian rupees, and this all gold and clothes and this all kind Gift. of gift, and this all stuff I need to give them, and then after that they will agree. એ પણ કોઈક હા પાડે તો ન તો લગભગ મારા જીવન કોઈ હા જ ન પાડે. In Philippines, if you will engage to me, you need to bring only food, no gold, no clothes, no dress, nothing. You need to bring only, you will bring your mother and father, and then some of your family member, and you have to bring food, the ready to eat, and then you will bring that in our house. Your all family member will travel from your house to my house, and then they will talk about our wedding day, and you are the one who need to give only food only, no gold and no clothes, no gift. There's nothing. You need to provide only food, because when you will arrive in my house to my mother, your parents and my parents, they will discuss when is the date of our wedding. Food only they will ask, nothing else. No money, no gold, no gift, nothing.
વેરી ગુડ. જોતા ખરી હાવ સસ્તું ભાડું ને હગ પર જવું એવું જ છે હો. Translate. એ કહે કે અમારે ત્યાં લગ્ન થાય ને તો છોકરી વાળાને ઘેર તમારે ખાવાનું હોય ને એ એક રાંધેલ લઈને જવાનું હોય કે કોઈ મતલબ કંદોયાને કે કોઈ કેટરિંગને ઓર્ડર દઈ દેવાનો કે ભાઈ અમે ત્યાં જઈએ ને એટલે તમારે સર્વિંગ કરવાનું ફૂડ એમ. એ ત્યાં એના વેડિંગમાં એના મતલબ ફિલિપિન ફૂડ સર્વિંગ કરતા હોય ને આપણે આ વેડિંગમાં આપણે આપણું હોય બરાબર. તો એ કે બસ ખાવાનું એ સર્વિંગ કરી દે ને બે હામ એના પાર્ટી એ તરફથી કન્યા તરફથી વર તરફથી જેટલા માણસ હોય ને એને ખવડાવી દો અને ખવડાવી દો એટલે પછી તારે બાય આફ્ટર દેટ આઈ વિલ બ્રિંગ ધ વુમન એન્ડ આઈ કેન કમ બેક માય હાઉસ. No, that one is engagement only, right? You cannot bring. Okay, engagement after wedding. What about wedding? After wedding, you need to bring me in your house. So in wedding also we need to buy like any kind of gold or something. Gold? No, it's up to you if you want to give gold. But not too much, right? Not too much. And some of them they will give gift like glass, like glass plate. This is the only gift. Oh, એક ગ્લાસ ને પ્લેટ ને એવું હોય ગિફ્ટ હોય Yeah, અને and તેદું washing હું ના તો machine. હુંનું બુનું કઈ ચડાવવાનું ન હોય બરાબર. વિઘાની તો મને જરૂર જ ન પડે ઈ કે તો બરાબર. તો ગધડીનો એકાદ બે કન્ટેનર. But of course, here this is your culture in India, so we don't have problem from that, and we respect that always because different country, different culture. So no problem. We are talking. I just share only about my culture since we discuss about this engagement. So I just share it to our follower and subscriber. So at least they know. They have some knowledge about different countries. હવે તું આગળ જઈને આ જોના આવી વાતું કરે ને મારાથી આનું દર્દ સહન નથી થતું. આ અમારા હાડુ ભાઈઓનું આ બિચારા 40 વર્ષથી પૂગે ગા અને ગધેડ કાંઈ ટેભો ખાતો ને અમુક સગવડ છે એવું નથી કે સગવડ ને અને અમુક બિચારાની સગવડ ને ઉંમર એ આંબે જાય તે કદાચ મેં કીધું ગધેડ એકાદ બે કન્ટેનર ભરે આવી જાય ને તો આ ખપે જાય હો ભાઈ હોય 100%. કારણ કે કોઈ ખર્ચો જ નહીં. જો તો વિચાર તો કરો કેટલું મતલબ કે સસ્તું હોય. Yeah, so that's it in our engagement. If you are more interested about more details about the engagement, how they are doing in Philippines, so we can make video for that. Yeah, also, and one more thing, I want to make one more video tomorrow. I think if we are free, we will make one more video. Yeah, if we because are some of my followers, like male and female, they are asking me. You know what? Their question is what? They say that Bharat bhai, you stay over there in Malaysia, Thailand, Singapore, this whole country nearby. More than 15 years, right? Yes. You and Jonah. Yeah. They know, our all followers, they know that we were in Malaysia, you know. Yes, before. I have small business over there, and this all stuff they know. So they are asking me that Bharat bhai, can you please share with us that we should go there or no? So about this thing, I said I want to make one more video. હા કહેવાનો મારો તાત્પર્ય હું જોનને એમ કહેતો હતો કે આવતીકાલે આપણે એક વિડીયો બનાવવાનો છે સ્પેશિયલ મલેશિયા માટેનો. કે મલેશિયા, સિંગાપુર અને થાઈલેન્ડની અંદર હું ને જોના 15 વર્ષ રહ્યા બરાબર. 5 વર્ષ હું સિંગલ હું તો તાર રહ્યો અને એ પછી જોનારી લગ્ન થયા પછી 10 વર્ષ બીજા બરાબર. 15-17 વર્ષ મેં ત્યાં કાઢ્યા ને એટલે એ મને છે ને પબ્લિક આપણી મતલબ ફોલોવર ને જે ફ્રેન્ડ ફોલોવર હોય એ પૂછતા હોય કે બરાબર ભાઈ તમે એટલું વર્ષ ત્યાં રહ્યા છે બરાબર. તો અમારો ઘણી વખત કહેતા હોય કે અમુક લેડીઝ જેન્ટ્સ કે અમારે મલેશિયા જવું, અમારે મલેશિયાની અંદર કામ કરવું છે, ત્યાં વર્ક પરમિટ કઢાવે ત્યાં રહેવું છે, એમાં કેટલો પગાર હોય ને કામ હોય ને કેટલી કલાક કામ હોય ને ખાવાનું કંપની તરફથી હોય કે ખાવાનું આપણા તરફથી હોય. Yeah, what food they have in કેટલી Malaysia. કલાકનું કામ હોય ને ત્યાં વેજ ફૂડ હોય કે નોન વેજ ફૂડ હોય કે જો વેજીટેરિયન માણસ છે તો ત્યાં કામ કરે હગે કે નોન વેજ માણસ જ કામ કરે હગે કે આ બધી ટાઈપની ટોટલ માહિતી છે ને એ કાલના આખા વિડીયોમાં મારે આપવાની ઈચ્છા છે બરાબર છે. એટલે કાલે એ ટોપિક ઉપર એક મસ્ત વિડીયો બનાવી નાખ્યો. અને what else you want to share about my mother and anything? Yeah, your mama, she talked with you that I don't understand before she left Malaysia that time. But me, I'm happy that Mutima, she visit Malaysia that time. So, and your mama is Asking also that how many sister do you have, how many brother do you have? Yes. Your mother is very, how is she, right? yes, yeah. Everything she has. મારી માં ના આવ્યા ને મલેશિયા તારે મગજ બરાબર હતું કમ્પ્લીટ હતું તો પછી પૂછતી હતી કે તારે કેટલી બીનું છે, કેટલા ભાઈઓ છે, તારા મા બાપ છે એ કામ કરે બરાબર હયાત છે ને તો એ આ બધું પૂછે તો પછી એક દી જોના મને કે કામ પૂછે મેં કીધું એ પૂછે કે
મારી વેવાણી કામ કરે છે તે વેવાણીમાં તો હવે આની તો કંઈ ખબર પડે નહીં એટલે પછી મેં કીધું તારે માનું પૂછે કે તારે માં હે કામ કરે બરાબર તો એ કે એમાં કામ કે હાલો હું વિડીયો કોલ કરી દઉં પણ મુદ્દો સમજીએ કામ બે વેવાણી વાતો કંઈ કરી અરે મારે માનો મગજ તો ઠેકાણું હોતું હતું પણ મુદ્દો ઇંગ્લિશનો ઇંગ્લિશ કોઈ દી આવડે નહીં બરાબર એટલે આ તો કે માની કે હાલ આપણે બે જણા થઈને ઇંગ્લિશ શીખવાડીએ આપણે આખા ગામને ઇંગ્લિશ શીખવાડીએ તો ભાઈ કે માની ન શીખવાડે કે મેં કીધું ભલામણ હે આ પાકે ઘડે કાંઠા ન ચડે મારી માની હવે ગલડે ગઢ પણ ઇંગ્લિશના ટ્યુશન ક્લાસમાં ન મોકલાય તો હું ગુજરાતી શીખી મેં કીધું હવે આપણે ના ઇંગ્લિશની ઇન્ડિયામાં જરૂર નહીં બહુ પડે ઘરની અંદર એ ગુજરાતીની જરૂર પડી છે આળો પાડો મને તો જ કોઈ સમજ છે એટલે પછી હે ને વિડીયો કોલ ચાલુ કરી દઈએ આખર મારી માં ઓલી કરો એ મારી હાહુ બે હા ઓલી કરાથી ઓલી ઇંગ્લિશમાં આખરથી આ ગુજરાતીમાં એ તારે જે માતાજી બાકા જીતી બોલે હો પછી હું જોતા જોના તો ગોટા જ વર્તા હોય જેટલું ટ્રાન્સલેશન થાય એટલું કરતા હોય અને પછી મેં કીધું તમે તમારો શોખો જ મોજ આવે એ બરાબર બે વેવાણી વાતો કરતી હોય અને બસ આનંદ આનંદ મજા મજા બીજું કંઈ તો હે નહીં ડુ યુ હેવ એનીથિંગ ટુ શેર સમથિંગ Yeah, nothing now. તો કાલે ટુમોરો Tomorrow we will make one more video yeah. and we will upload it. Just stand by. ઓકે તો હવે બસ આજના વિડીયોમાં એટલું જ. જય માતાજી, રજા આપો.